નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર સાહેબ. કેમ છો જયંતિ બાપા? બસ જાત શાંતિ હો. સૌથી પહેલાં તમારું પરિચય આપો. મારું નામ જયંતિભાઈ ભગવાનજીભાઈ ચકપરિયા, ગામ શીશક, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 83 4 71 86 4 71. વાહ, જયંતિ બાપા આ કઈ જાત છે? આ ફ્રન્ટિયર. ફ્રન્ટિયર છે. હા. આમાં શું ખાસિયત લાગે છે તમને? ખાસિયત તો આમાં એની કોઈ વાત જ કરો મેં એમ કે આમાં કોઈ પણ વસ્તુ કાંઈ ઘટતી જ નથી. બરોબર. આમ જોવો ને, સફરજન જેવા ઝીણવા. સફરજન, જામફળ ગયો તો જામફળ, સફરજન ગયો તો સફરજન. આમ જોવો, કોઈ પણ ઝીણું એમ કે આમાં નબળું જ નથી કોઈ પણ. આમ જોવો તમે, બધા છોડ એક સરખા જ છે. બધા છોડ એક સરખા જ. જોવો ને આ કેવડો કપા છે, તોય મેં આના ડોકા કાપી નાખ્યા છે. અચ્છા, તો હા, જો બધા છોડના ડોકા કાપી નાખ્યા. બધા ડોકા કાપી. હજી એમાં માલ બહુ થાય, પુષ્કળ માલ થવાનો છે. અને હું તો કહું, આ બિયારણ વાવજો ખેડૂત, કોઈ પણ વાવો આજ વાવજો. તમારે દવા બહુ ઓછી જો હે, ખાતરનું પ્રમાણ ઓછું રાખશો તો હાલશે. બાકી તમે એને છે ને દવાઈ બહુ ઓછી જ જો હે. સુસ્યા પ્રકારની જીવાત કોઈ પણ આવતી નથી. અને વજનદાર ઝીંડવું બહુ વજનવાળું થાય. કપાસે એટલો વજનવાળો, ગુલાબી ઈડ નહીં આવે. જોવો તમે આમાં ક્યાંય પણ છે કાંઈ જોવો, કોઈ પણ વસ્તુ તમને નહીં જોવા મળે. બરોબર. અને આડી ફૂટ કેવી આવે એમાં નીચેથી? આડી ફૂટે એટલી છે, આમ જોવો ને. જોવો, આડી ફૂટમાં કાંઈ ઘટતું નથી. ચારે બાજુ છત્રી જેવો થાય છે. છત્રી જેવો થાય. ના, બોલ જોવો ને તમે, આ બોલ તો જોવો. હા, બહુ મોટી સાઈઝના છે. જો. બરોબર. અને ગુલાબી ઈયળ આવે છે? નહીં, ગુલાબી નથી આવતી હો. બાજુવાળો એમ કે મારે ગુલાબી ઈયળ આવી ગઈ, તમારામાં નથી એમ કહે છે. હા, એમ કહે છે ને. જો ઝીંડવાની સાઈઝ, એટલે આ ઝીંડવા જોઈને ખેડૂતો રાજી થઈ જતા. હા, ઝીંડવું જેવડું થાય ને વજનવાળું થાય પાછું. વજનવાળો કપાસ જ વજનવાળો થાય. બરોબર છે. ગયા વર્ષે કેટલો માલ આવ્યો હતો? મારે ગયા વર્ષે 32 મણ થયો તો, 3 વાર ફાલ ખરી ગયો તોય 32 મણ થયો. અને ઓણે 2 વાર તો ખરી ગયો માલ. બરોબર. તોય એટલું હજી છે આમાં. અને હવે તો વરસાદ નથી થવાનો, શિયાળો વળી ગયો હોય. એટલે શિયાળામાં તો આ જાત બહુ સારી. જુઓ ને તમે, આમ જુઓ, આ સીર્યું જોજો. ઓહો, કાંઈ ઘટે જ નહીં. સાચી વાત છે. 32 મણ એટલે ગયા વર્ષે. હા, 32 મણ થયો. બરોબર છે. આમ જુઓ ને, આમાં ફ્લાવરિંગ કેવડું છે સાહેબ, આમ જુઓ તમે. હા, આખા ખેતરમાં આજ સીન છે. અહીંયા તમે ઉતરતો વિડીયો એટલે જો જોરદાર. આ શીશક ગામનું પ્લોટ છે. હાઈટ 6 થી 7 ફીટની હશે. હા. ઉપરથી ડોકા કાપી નાખ્યા છે બધા છોડના. આ જો, ટોપિંગ કપાસ માટે બહુ જરૂરી છે. હા. એનાથી ઝીંડવાની સાઈઝ અને વજન બે વસ્તુ વધે જ છે. આ વખતે જયંતિ બાપા વરસાદ બહુ હતો. હા, વરસાદ બહુ હતો. એટલે વરસાદ નડે છે ખાલી. હા, વરસાદ જ નડે. નકર તો આ કપા અત્યારે ભેગો થઈ ગયો હોય આમ. હા, આમ જોવો ને તમે, આમ જો આટલું વરસાદ ન થાય. હા સાહેબ, આમ જોવો તમે, આમ તો 50 મણ આસાનીથી લઈ શકાય. હા, આસાની થયો. મોટી વાત નથી કપાસમાં. હું તો સાહેબ એમ કહું છું, હું મારી રીતે મારા વખાણ કરું છું કે આ કપાસ તમે છે ને આવો લગભગ તો તમને ક્યાંય જોવા નહીં મળે. સાચી વાત છે. અને સતત ત્રીજા વર્ષ, 3 વર્ષથી વાવો છો ને તમે? હા. આ ફ્રન્ટિયર વેરાયટી મેક્સિન કંપનીનું. હું જો આવું ડોકું હોય ને સાહેબ, આ કાપી જ નાખો, જો એટલું ઉડાડી જ નાખો ને એટલું આમ. અચ્છા. જયંતિ બાપા બહુ મહેનતુ ખેડૂત છે અને બહુ હોશિયાર. જો બહુ હેલ્ધી પ્લાન્ટ છે. ખાતરમાં શું આપે છો? ખાતરમાં મેં આમાં છે ને મારા 23 વીઘાનો કપાસ છે. 15 બેગ ઉરિયા નાખ્યો તો. અચ્છા. 4 બેગ ડીએપી વાવ્યો. 4 બેગ આપણે ભૂલાઈ ગયું ખાતર નામે, મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફર. અને
પાછું પંપમાં હોત નાખો હો સાહેબ, અચ્છા 100 ગ્રામ નાખવાનું પંપે. અચ્છા, વાહ વાહ, એનું ફરક દેખાય છે કપાસમાં. 100 ગ્રામ નાખવાનું પંપે, સમજ્યા? હવે આ બાજુ તો આપણે જઈ નહીં શકીએ. નહીં એટલે હાલો અહીંથી આમ પેક થઈ ગયું છે. મેગ્નેશિયમ છે ને સાહેબ, 4 થેલી જો આમાં નાખ્યું, અચ્છા, આમાં, બરોબર. અને પંપે 100 ગ્રામ પાછું પાણી ભેગું જ નાખું. અચ્છા, વાહ. હાલો આપણે અહીંથી આમ જ નીકળી જવું સાહેબ. અહીં લઈ લ્યો તો કોઈ પણ છોડમાં માલ ઘટે જ નહીં. ઘટે જ નહીં. ગમે એ છોડ લઈ લો, હા, ગમે એ છોડ લ્યો ને. નીચેથી ઉપર સુધી માલથી હજી ઉપર તો માલ થવાનો બાકી છે. બાકી છે. હા, ફૂટ ચાલુ જ છે. હા, ફૂટ ચાલુ જ છે. હવે કાલે પાછું પાણી મેલવાનું. અને સાહેબ આને હું છે ને એક મેલીને એક પાવાનું, લાગડ નહીં પાવાનું. બરોબર છે. એક મેલીને એક પાવું છું. જોરદાર. આમ જો આ છોડો ભાંગી ગયો, આમ જો. હા, વજનથી ભાંગ્યો જો. બહુ શાનદાર પ્લોટ છે બાપા. એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, કહું છું. જુઓ ને આ બોલ તો જુઓ તમે. આ બાજુવાળો એમ જ કહે કે આમાં જામફળ આવ્યા, જીંડવા નથી. આ જામફળ છે કે એમ કહે. જામફળ છે. હા, જામફળ જેવું જ છે. જામફળ જેવું જ છે. ઓછા ખર્ચે સૌથી વધારે હા, ઉત્પાદન મળે છે આ વેરાયટીમાં. અને કાલ સાહેબ પાણી મેલવાનું છે. અચ્છા, આજુબાજુના ખેડૂતો આવે છે જોવા માટે. આ મોવિયાની સીમ છે સાહેબ. મોવિયાવાળા શું કહે છે કે આ બિયારણ મારે આવતે વર્ષે જોહે. સરસ.